શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવી અને આસુરી સંપત્તિ યોગ। શ્રી ભગવાન બોલ્યા, હે ભારત, નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, અધ્યાત્મ ધ્યાન, યોગમાં સ્થિરતા, દાન, ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, જીવદયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અડગતા, તેજ, ક્ષમા, ધીરજ, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ, આ બધા દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો છે। જ્યારે પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે। દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે। હે પાંડવ, તું દૈવી સંપત્તિને લઈને જન્મ્યો છે, માટે શોક ન કર। આ લોકમાં દૈવી અને આસુરી એમ બે પ્રકારની પ્રાણી સૃષ્ટિ છે। દૈવી લક્ષણો મેં તને વિસ્તારથી કહ્યા, હવે તું આસુરી સૃષ્ટિ વિશે વિસ્તારપૂર્વક સાંભળ। આસુરી સ્વભાવવાળા મનુષ્યો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જાણતા નથી। તેઓમાં પવિત્રતા, સદાચાર કે સત્ય પણ હોતા નથી। તેઓ જગતને અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું માને છે અને સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું માત્ર એક ભોગ સ્થાન માને છે। આવા અવિવેકી, અબુદ્ધ, સર્વનું અહિત કરવા વાળા આસુરી લોકો જગતનો નાશ કરવાને માટે જ ઉત્પન્ન થાય છે। દંભ, માન અને મદથી ભરેલા તે લોકો અતૃપ્ત કામ વાસનાનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે। તેઓ મરણની છેલ્લી ઘડી સુધી જેનો અંત જ ન આવે એવી ચિંતાઓનો આશ્રય લઈને વિષય ભોગને જ સુખ માની તેમાં રચ્યા પચ્યા રહે છે। આવા તૃષ્ણાથી બંધાયેલા કામ ક્રોધ પરાયણ વિષય ભોગો માટે અનીતિથી ધન ઇત્યાદિનો સંગ્રહ કરવાની ચેષ્ટા કરે છે। એ સતત વધુ ને વધુ ધન ઇત્યાદિ મેળવવાના અને શત્રુઓને હણવાના વિચારે વ્યસ્ત રહે છે। એ પોતાને સર્વાધીશ, ઐશ્વર્યનો ભોગતા, સર્વસિદ્ધિથી પરિપૂર્ણ અને સુખી સમજે છે। એ પોતાને ધનાઢ્ય, કુટુંબ કબીલાવાળો અને બધા કરતા શ્રેષ્ઠ સમજે છે। એ યજ્ઞ અને દાન કરીને સુખ મેળવી લેશે એવા બ્રહ્મા હોય છે। આવા આસુરી લોકો નરકમાં પડે છે। પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના અભિમાનવાળા શાસ્ત્રવિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો કરે છે। અહંકાર, બળ, ગર્વ, કામ અને ક્રોધનો આશ્રય લઈ લોકોની નિંદા કરનારા તેઓ મારો દ્વેષ કરવા વાળા હોય છે। તે દ્વેષી, ક્રૂર અને પાપાચારી નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું। આવા મૂળ લોકો મને ન પામતા જન્મો જન્મ વધારે અધોગતિને પામે છે। કામ, ક્રોધ અને લોભ, આ ત્રણેય
નરકના દ્વાર છે અને આત્માનો નાશ કરવાવાળા છે, માટે તેને ત્યજવા જોઈએ. આ ત્રણથી મુક્ત થયેલ મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવા કર્મો કરીને પરમ ગતિને પામે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડીને પોતાની ઈચ્છાથી વર્તે છે તે સિદ્ધિ, સુખ કે પરમગતિ પામતો નથી. માટે હે અર્જુન, તું શાસ્ત્ર વિધિથી નિયત કરેલા કર્મો કર. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16, દૈવી અને આસુરી સંપત્તિ યોગ. શ્રી ભગવાન બોલ્યા, અભય સત્વ સંશુદ્ધિ વ્યવસ્થા જ્ઞાન યોગમાં નિગ્રહ દાન સ્વાધ્યાય યજ્ઞ સરળતા તપ અહિંસા સત્ય અક્રોધ ત્યાગ શાંતિ સરળતા મૃદુતા સ્થિરતા લાજ દયા જીવે અલાલસા ક્ષમા અમાન અદ્રોહ તેજ ધૈર્ય પવિત્રતા દૈવી ભાવ વિશે જન્મે તેની આ સંપત્તિ થતી અજ્ઞાન માનને ગર્વ દંભ ક્રોધ કઠોરતા આસુરી ભાવમાં જન્મે તેની આ સંપત્તિ થતી મોક્ષ દે સંપત્તિ દૈવી કરે બંધન આસુરી કરના શોક તું જન્મ્યો દૈવી સંપત્તિને લઈ દૈવીને આસુરી છે બે ભૂતોની સૃષ્ટિ આ જગે વિસ્તારે વર્ણવી દૈવી હવે સાંભળ આસુરી આસુરી જન જાણે ના પ્રવૃત્તિ કે નિવૃત્તિને ન સ્વચ્છતા ન આચાર સત્યેના એમને વિશે અસત્ય જગ છે બોલે અનાધાર અનીશ્વર અન્યોન્યન્યોગથી જન્મ્યું હેતુ કામ વિના
આવીએ રાખતા દ્રષ્ટિ ક્રૂર કર્મી અબુદ્ધિઓ હૈયા સુના ધરે જન્મ પ્રજાક્ષયાર્થ શત્રુઓ દુષ્પુર કામને સેવે દંભ માન મદે ભર્યા મોહે દુરાગ્રહો બાંધી પાપાચારી પ્રવર્તતા વહે અપાર ચિંતાને મૃત્યુએ ઝાલતા સુધી સુખ ભોગ ગણે ધ્યેય એ જ સર્વસ્વ માનતા આશા પાસો વડે બાંધ્યા કામ ક્રોધ પરાયણા ઈચ્છતા સુખ ભોગાર્થે અન્યાયે ધન સંચય આ પામ્યો આજને કાલે કોડ પૂરો કરીશ આટલું મારું છે આજે આએ મારું થશે ધન આવેરી મેં હણ્યો છે ને બીજાએ હણનાર છું હું સર્વાધીશને ભોગી સિદ્ધ હું બળિયો સુખી હું છું કુલીન શ્રીમંત બીજો મારા સમાનના યજીશ દૈશ માણીશ કહે અજ્ઞાન મોહથી ભૂલ્યા અનેક તર્કોમાં ગૂંચાયા મોહ જાળમાં આસક્ત સુખને ભોગે તે કૂડા નરકે પડે આત્મશ્લાઘી ગુમાનીએ દંભમાન મદે ભર્યા કરે છે નામના યજ્ઞો દંભથી વિધિને ત્યજી બળ ગર્વ અહંકાર કામને ક્રોધને વર્યા સ્વપર દેહમાં મારો ઈર્ષ્યાથી દ્રોહ તે કરે એવા દ્વેષી તથા ક્રૂર સંસારે જે નરાધમો તે દુષ્ટોને સદા નાખું આસુરી યોનિઓ વિશે આસુરી યોનિ પામેલા
જન્મો જન્મે યમૂઢ એ મને ન મેળવે પામે જાજી જાજી અધોગતિ કામ ક્રોધ તથા લોભ નરક દ્વાર ત્રણ કરતા આત્મનો ઘાત તેથી એ ત્યજવા ત્રણે તમના આ ત્રણે દ્વારો તેથી મુક્ત થઈ પછી આચરી આત્મનું શ્રેય દેહી પામે પરમ ગતિ છોડીને શાસ્ત્રનો માર્ગ સ્વચ્છંદે વર્તે નરા તેને મળે નહીં સિદ્ધિ ન સુખે ન પરમ ગતિ માટે પ્રમાણવું શાસ્ત્ર કાર્ય ઠરાવવા શાસ્ત્રથી વિધિને જાણી કર્મ આચરવું ઘટે. અધ્યાય 16 સમાપ્ત.